નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આજે આપણે ભણશું ધોરણ 8નું ઇંગ્લિશ ગ્રામરની અંદર ચેપ્ટર નંબર 8 છે કંજક્શન એટલે સંયોજન. આપણે જોઈએ પેલું એન્ડ. એન્ડ એટલે અને કોઈ પણ બે કર્તા, કર્મ અથવા વિશેષણો જોડવા માટે વપરાય છે. એન્ડનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે બે કર્તા, કર્મ અને વિશેષણને જોડવા માટે વપરાય છે. તો એનું પેલું એક્ઝામ્પલ જોઈએ. મોહન એન્ડ સોહન આર ફ્રેન્ડ્સ. આ બે કર્તા જોડવા માટે વપરાણું છે. મોહન અને સોહન છે મિત્રો છે. હવે આપણે આગળ જોઈએ બીજું. તેજસ હેઝ બાઇસિકલ એન્ડ અ કાર. તેજસ પાસે એક સાયકલ અને એક કાર છે. આ બે કર્મો એટલે બે વસ્તુને જોડવા માટે બનાવ્યું છે. પછી ત્રીજું છે પ્રિયા ઇઝ ક્લેવર એન્ડ બ્યુટીફુલ. પ્રિયા છે એ હોશિયાર અને સુંદર છે. આ બે વિશેષણને જોડ્યા. હવે આપણે આગળ જોઈએ ઓર. ઓર એટલે અથવા. કોઈ પણ બે વસ્તુ કે વિશેષણ વચ્ચે વિકલ્પ સૂચવે છે. અથવા ક્યાં વપરાય છે? તો કે કોઈ પણ બે વસ્તુઓ અથવા તો વિશેષણ વચ્ચે વિકલ્પ સૂચવતા હોય ત્યારે. એનું ઉદાહરણ જોઈએ. યુ કેન હેવ ટી ઓર કોફી. તમે ચા અથવા કોફી લઈ શકો છો. બીજું, આર યુ અ ડોક્ટર ઓર નર્સ. તમે ડોક્ટર છો કે નર્સ? આ બે વ્યવસાયનો વિકલ્પ સૂચવે છે. હવે ત્રીજું જોઈએ. ઇઝ મિસ્ટર પંડ્યા ઓલ્ડ ઓર યંગ. શ્રી પંડ્યા છે એ વૃદ્ધ છે કે યુવાન? આ બે વિશેષણ સૂચવે છે, વૃદ્ધ અને યુવાન. હવે ત્રીજું સંયોજન છે બટ. બટ એટલે પણ. કોઈ પણ વાક્યમાં વિપરીત અથવા વિરોધનો ભાવ દર્શાવે છે. તો આપણે એનું પેલું જોઈએ. માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ સ્ટ્રોંગ. મારા દાદા છે એ વૃદ્ધ છે પણ સશક્ત છે. આ બે વિશેષણ દર્શાવવા માટે બટનો ઉપયોગ થાય છે. બટ એટલે પણ. હવે આપણે આગળ જોઈએ એમાં બીજું. હી ઇઝ પુઅર બટ ઓનેસ્ટ. પુઅર એટલે ગરીબ અને ઓનેસ્ટ એટલે પ્રામાણિક. તે ગરીબ છે પણ પ્રામાણિક છે. આ બે વિશેષણ દર્શાવવા માટે વપરાય છે. આઈ કોલ્ડ હિમ બટ હી ડીડ નોટ કમ. મેં તેને બોલાવ્યો પણ તે આવ્યો નહીં. આ બે વાક્ય છે. શૈલા હેઝ ફેલ્ડ બટ હર ફાધર ઇઝ નોટ એંગ્રી. શૈલા નાપાસ થઈ છે પણ તેના પિતા ગુસ્સે થયા નથી. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ. કૌંસમાં આપેલા સંયોજનોને યોગ્ય સંયોજન વડે ખાલી જગ્યા પૂરો. પેલું ઉદાહરણ આપ્યું છે. આઈ વિલ ડ્રિંક ટી ઓર કોફી. અહીંયા કૌંસમાં જે સંયોજન આપ્યા હોય, જે એને લખતા હોય, એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌથી પહેલા આપણે પેલું જોઈએ. વિવેક ઇઝ સ્ટ્રોંગ બ્લેન્ક હેલ્ધી. વિવેક છે એ સશક્ત છે અને તંદુરસ્ત છે. તો અહીંયા એન્ડ આવશે. અહીંયા પહેલા આપણે બેનું ગુજરાતી કરીને જોવાય કે એન્ડ છે એટલે એન્ડ એટલે થાય અને ઓર એટલે અથવા થાય એટલે અહીંયા એન્ડ આવશે. વિવેક ઇઝ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી. ધેટ મેન ઇઝ રીચ બટ હી ઇઝ નોટ હેપી. પેલો માણસ છે એ પૈસાદાર છે પણ તે ખુશ નથી. વોઝ અકબર ઇઝ સિંગર ઓર અ ડાન્સર. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. અકબર છે એ સિંગર છે કે ડાન્સર, એમ પ્રશ્ન પૂછે છે. સિંગર અથવા તો ડાન્સર છે. હવે આપણે ચોથું જોઈએ. ઇઝ કેતન અ ડોક્ટર ઓર અ ટીચર. એના પછી પાંચમું છે. શ્યામ ઇઝ પુઅર બટ હાર્ડ વર્કિંગ. પુઅર એટલે ગરીબ. શ્યામ છે ગરીબ છે પણ હાર્ડ વર્કિંગ છે, મીન્સ કે ખૂબ મહેનતુ છે. હવે છઠ્ઠું છે. આર ધે પ્લેઇંગ ઓર સિટિંગ ડાઉન. પછી સાતમું છે. સરલા એન્ડ વિમલા આર નેબર. સરલા અને વિમલા છે એ પાડોશી છે. ઇઝ શ્વેતા ઓલ્ડ
ઓર યંગ શું છે? શું પ્રશ્ન પૂછે શ્વેતા? ઓલ્ડ એટલે વૃદ્ધ છે કે યંગ છે? પછી છે મિસ્ટર મહેતા ઇઝ ટાયર્ડ બટ હી વિલ કમ ફોર પાર્ટી. પછી 10મું છે ગૌરવ ઇઝ ગુડ એન્ડ ક્લેવર બોય. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. એન્ડ અથવા બટ વડે વાક્યોને જોડીને લખો. એનું ઉદાહરણ આપ્યું છે નરેશ ઇઝ અ ડોક્ટર, મહેશ ઇઝ અ ડોક્ટર. તો એન્ડ અને બટનો ઉપયોગ કરીને જ્યાં જે લાગતું હોય એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. નરેશ એન્ડ મહેશ આર ડોક્ટર્સ બહુવચન છે એટલે અહીંયા આર લાગ્યું. હવે આપણે પેલું જોઈએ સંકેત ઇઝ ક્લેવર, સંકેત ઇઝ હાર્ડ વર્કિંગ. હવે આપણે આનો ઉપયોગ કરીને એન્ડનો ઉપયોગ કરીને અહીંયા સેન્ટેન્સ બનશે સંકેત ઇઝ ક્લેવર એન્ડ હાર્ડ વર્કિંગ. પછી બીજું જોઈએ આપણે આશા વોઝ ટોકિંગ, દિશા વોઝ ક્વાઇટ. આશા છે એ બોલે છે, બોલકી છે, અને દિશા છે એ ક્વાઇટ એટલે શાંત છે. તો આશા વોઝ ટોકિંગ બટ દિશા વોઝ ક્વાઇટ. ત્રીજું જોઈએ આપણે કનૈયાલાલ ઇઝ રીચ, હી ઇઝ અનહેપી. કનૈયાલાલ ઇઝ રીચ બટ અનહેપી. એના પછી છે શૈલા વિલ કમ નાવ, હર ફાધર વિલ કમ એટ 9 o'clock. શૈલા વિલ કમ નાવ બટ હર ફાધર વિલ કમ એટ 9 o'clock. શૈલા છે એ અત્યારે આવી ગઈ છે પણ એના પપ્પા છે એ 9 વાગે આવે. મોહન is a farmer, Manu is farmer. Mohan and Manu are farmers. Gopi failed the test. Her father was not angry. Gopi failed the test but her father was not angry. ગોપી છે એ નાપાસ થઈ છે પણ તેના પિતા છે ગુસ્સે થયા નથી. Binal is happy. Minal is happy. Binal and Minal are happy. Binal અને મિનલ બંને ખુશ છે. એના પછી છે રોહન is good boy. He is lazy. રોહન is good but lazy boy. રોહન છે એ સારો છે પણ આળસુ છોકરો છે. અંકિતા is my friend. Hers is my friend. અંકિતા and હર્ષ આર માય ફ્રેન્ડ્સ. અંકિતા અને હર્ષ છે મારા મિત્રો છે. એના પછી 10મું છે રામસિંહ ઇઝ પોલીસમેન, મનોહરસિંહ ઇઝ પોલીસમેન. રામસિંહ એન્ડ મનોહરસિંહ આર પોલીસમેન. રામસિંહ અને મનોહરસિંહ છે એ પોલીસમેન છે. રામુ ઇઝ પુઅર, હી ઇઝ નોટ ગ્રીડી. રામુ ઇઝ પુઅર બટ હી ઇઝ નોટ ગ્રીડી. પછી 12મું છે મોહન ઇઝ એંગ્રી, સોહન ઇઝ એંગ્રી. મોહન એન્ડ સોહન આર એંગ્રી.